હેલો ડિયર સ્ટુડન્ટ્સ, શું ભણી રહ્યા છે આપણે લોકો? કેમિસ્ટ્રી. એમાં પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, અને એમાં ભણી રહ્યા છે આલ્ડીહાઇડ, કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર. કયું ભણી રહ્યા છે? આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર. ફાઇન. શું ભણતા હતા હજુ સુધી આપણે? કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મ જોઈ. કાર્બોક્સિલિક એસિડના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ. કાર્બોક્સિલિક એસિડના રિડક્શન દ્વારા કોની બનાવટ? આલ્કોહોલની. ભણી ચૂક્યું છું આગળ. RCOOHનું તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ /H2O દ્વારા રિડક્શન કરો, કાં તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં H2 વાપરો, કાં તો પેલેડિયમ પ્લેટિનિયમ વાપરો. સોડિયમ બોરોહાઇડ્રેટ વાપરી શકાય નહીં. કયો રિડક્શન કરતાં વાપરી શકાય, કયો ના વાપરી શકાય ભણી દીધું છે. ડાયબોરોન વાપરી શકાય. COOHની જગ્યાએ લખી દેવાનું CH2OH. ધારો કે આવું છે CH3COOH. ત્રીજી વખત લગભગ ભણાઈ રહ્યો છું. CH3COOHની જગ્યાએ CH2OH. CH3CH2COOH તો CH3CH2CH2OH. બેન્ઝીનની ઉપર COOH તો બેન્ઝીનની ઉપર CH2OH. ઇન્શો રિડક્શન દ્વારા જ્યારે આલ્કોહોલની બનાવટની વાત ચાલતી હોય, રિડક્શન દ્વારા કોની બનાવટની વાત ચાલતી હોય? આલ્કોહોલની. તો તમારે COOHની જગ્યાએ શું લખી દેવાનું? CH2OH. ઓકે, જોઈએ. કાર્બોક્સિલિક એસિડના રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બનની બનાવટ. ધારો કે તમારી પાસે RCOOH છે. આની પ્રક્રિયા 6 મોલ HI સાથે કરવાની. લાલ ફોસ્ફરસની હાજરીમાં ગરમ કરવાનું. તમને મળશે RCH3 વત્તા 3 મોલ I2, 3 મોલ H2, સોરી 2 મોલ H2. ઓકે, આ રીતે તમે લોકો નિપજ બનાવી શકો છો. જોઈએ. ધારો કહું છું CH3COOH, 6 મોલ HI, લાલ ફોસ્ફરસ, COOHની જગ્યાએ CH3. બીજું બધું કોમન. ધારો કે CH3CH2COOH, 6 મોલ HI, CH3CH2CH3. ધારો કે બેન્ઝીનની ઉપર COOH તો COOHની જગ્યાએ CH3. બહુ કોમન છે. પ્રક્રિયા પૂછાય તો બધી વસ્તુ બહુ જ કોમન છે. ફાઇન. કે આવું આપ્યું હોય તો આવું કરવાનું. લાઈક 6 મોલ HI જોડે લાલ ફોસ્ફરસની હાજરીમાં રિડક્શન કરું તો COOHની જગ્યાએ શું લખી દેવાનું? CH3. ઓકે, ફાઇન. સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા. યાદ રાખવાની થાય પ્રક્રિયા. P બ્લોકની અંદર ભણાય છે. કે શેમાં ભણાય છે? P બ્લોકની અંદર. ધારો કે હું SCOOHની પ્રક્રિયા સાંદ્ર H2SO4ની હાજરીમાં કરું છું તો મને મળશે કાર્બન મોનોક્સાઇડ અને પાણી.
આ ક્વેશ્ચન ઉપર આધારિત આ પ્રક્રિયા ઉપર આધારિત એક ક્વેશ્ચન નીટની અંદર પૂછાયેલો છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે. ડાયરેક્ટ બેઠો ક્વેશ્ચન નહોતો પૂછાયો, થોડોક ટ્રિકી ક્વેશ્ચન પૂછાયો હતો, બટ સારો ક્વેશ્ચન હતો. શું છે? ઓક્ઝેલિક એસિડ, સાંદ્ર H2SO4, કાર્બન મોનોક્સાઇડ ગેસ બી મળે અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ બી મળે પ્લસ H2. અને જો COOH, CH2, COOH, નામ મેલોનિક એસિડ લખાઈ ચૂક્યું છું બધાના નામ. તો C3O8 વત્તા H2O, C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, કાર્બન સબ ઓક્સાઇડ. શું કહેવાય એને? કાર્બન સબ ઓક્સાઇડ. ઓકે, ફાઇન. ઓકે, ફાઇન. આલ્કોહોલ સાથે પ્રક્રિયા. આ એક પ્રકારની નિર્જલીકરણ પ્રક્રિયા છે જેની અંદર સાંદ્ર H2SO4 નિર્જલીકરણ કરતા તરીકે વર્તે છે. સાંદ્ર HCl પણ વાપરી શકાય. બરોબર. પ્રક્રિયાને અંતે એસ્ટર બને માટે એને એસ્ટરીકરણ કાં તો એસ્ટરિફિકેશન, ફિશર સ્પિયર એસ્ટરિફિકેશન કહેવાય. ક્લિયર? પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે આલ્કોહોલમાંથી H પ્લસ અને એસિડમાંથી OH માઇનસ આ બંને ભેગા થઈને શું બનાવે? H2O બનાવે. બરાબર. પ્રક્રિયાની અંદર આલ્કોહોલમાંથી H પ્લસ, એસિડમાંથી OH માઇનસ ભેગા થઈને H2O બનાવે. પ્રક્રિયાને શું કહેવાય? એસ્ટરીકરણ પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા હોય. 2-3 વખત હું ભણાવી ચૂક્યો છું. એઝ વેલ એઝ એ પણ ભણાવ્યું છે કે ક્યારે આલ્કોહોલમાંથી OH અને એસિડમાંથી H ક્યારે આવે. જ્યારે આલ્કોહોલમાંથી ખૂબ જ સ્થાયી કાર્બોકેટાયન બની શકતો હોય ત્યારે. આ સિવાયની પ્રતિક્રિયાત્મકતાનો દર ભણાવ્યો છે કે જો ગીચતા વધારે હોય તો પ્રતિક્રિયાત્મકતા ઓછી થતી જાય. ગીચતા વધારે તો પ્રતિક્રિયાત્મકતા કેવી થતી જાય? ઓછી થતી જાય. ધારો કે તમારી પાસે RCOOH છે અને તમારી પાસે ROH છે. અહીંયા RO18 લખી દો. સાંદ્ર H2SO4 ની હાજરીમાં અહીંથી H આવે, અહીંથી OH આવે, માઇનસ H2O. તમને શું મળે? RCOOR' એસ્ટર. ધારો કે CH3COOH વત્તા CH3OH તો CH3COOCH3 COOCH3. ધારો કે CH3CH2COOH પ્લસ CH3CH2OH CH3CH2CO OCH2CH3. ધારો કે બેન્ઝીનની ઉપર COOH પ્લસ CH3OH તો બેન્ઝીનની ઉપર COOCH3 મિથાઇલ બેન્ઝોઇટ. નામકરણ તો હું તો એવું માનું છું કે બધા વિદ્યાર્થીઓ હંમેશા નીચે નામ લખવા જ જોઈએ. ભલે હું અમુકના નામ બોલતો, અમુકના નામ ના બોલતો, પણ બધાના IUPSC નામ મેં ભણાયેલા છે, નિયમો પણ ભણાયેલા છે કે કોનું નામકરણ કેવી રીતે કરવું જોઈએ. ફાઇન. ઓકે. નિર્જલીકરણ પ્રક્રિયા. સાંદ્ર H2SO4 P2O5 કાં તો P4O10 એ તમારું
નિર્જલીકરણ કરતા કહેવાય. અને પ્રક્રિયાને અંતે એસિડ એનહાઇડ્રાઇડ બને. શું બને? એસિડ એનહાઇડ્રાઇડ બને. ફાઇન, ચલો ધ્યાન આપો. RCOOH RCOOH P2O5 ની હાજરીમાં ગરમ કર્યું. OH સોરી H અને OH માઇનસ H2O શું છૂટું પડ્યું? H2O છૂટું પડ્યું. RCO O CO R એટલે શું કહેવાય? RCO ટ્વાઇઝ. શું કહેવાય? RCO ટ્વાઇઝ. ફાઇન. ધારો કે 2 મોલ મેં CH3COOH લીધું તો CH3CO ટ્વાઇઝ RCO. ધારો કે 2 મોલ મેં C6H5COOH લીધું તો C6H5CO ટ્વાઇઝ O. C6H5CO RCO. ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. ધારો કે એક CH3COOH લીધું અને એક CH3CH2COOH લીધું તો CH3COO CH3CH2CO. ઇથેનોઇક પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ. ધારો કે એક C6H5COOH લીધું અને એક CH3COOH લીધું. P2O5 ની હાજરીમાં ગરમ કરી માઇનસ પાણી તો C6H5CO CH3CO. બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. ઓકે, આવડશે? ઓકે ફાઇન. એમોનિયા સાથેની પ્રક્રિયા. એમોનિયા કેવો કહેવાય? બેઝ કહેવાય. તો કાર્બોક્સિલિક એસિડની બેઝ સાથે પ્રક્રિયા થવાના કારણે અંતે શું બને? ક્ષાર બને શરૂઆતમાં તો, કારણ કે એસિડ છે. ઓકે, ચલો એક્ઝામ્પલ લઈએ. RCOOH છે. આની પ્રક્રિયા શરૂઆતમાં તમે એમોનિયા સાથે કરો. RCOO માઇનસ NH4 પ્લસ એમોનિયમ કાર્બોક્સિલેટ. અને તમે ગરમ કરો, પાણીનું અણુ દૂર થાય. RCONH2 એમાઇડ બને. એમાઇડને P2O5 ની હાજરીમાં ગરમ કરો, ફરીથી પાણીનું અણુ દૂર થાય. સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ બને. શું બને? સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ. પડશે ખબર? આવડશે? બધાના નામ બોલો છો, લખી લેજો. ધારો કે મેં લીધું છે CH3COOH, એમોનિયા નાખ્યું, CH3COO માઇનસ NH4 પ્લસ એમોનિયમ ઇથેનોએટ ગરમ કર્યું, પાણીનો અણુ દૂર થયો. CH3CONH2 ઇથેનેમાઇડ હજુ ગરમ કર્યું, પાણીનો અણુ દૂર થયો. CH3CN ઇથેન નાઇટ્રાઇલ. શું કહેવાય ને? ઇથેન નાઇટ્રાઇલ કાં તો સાઇનોમિથેન. નામકરણ તો આવડવું જ જોઈએ. નામકરણ તો આવડવું જ જોઈએ. બીજું લઈએ. ધારો કે આવડું જોઈએ CH3CH2COOH એમોનિયા નાખ્યું, CH3CH2COO માઇનસ NH4 પ્લસ એમોનિયમ પ્રોપેનોએટ, CH3CH2CONH2 પ્રોપેનેમાઇડ, CH3CH2CN પ્રોપેન નાઇટ્રાઇલ. શું કહેવાય એને? પ્રોપેન નાઇટ્રાઇલ.
ધારો કે બેન્ઝીનની ઉપર COOH, એમોનિયા નાખ્યું, બેન્ઝીનની ઉપર COO માઇનસ NH4 પ્લસ, એમોનિયમ બેન્ઝોએટ, ગરમ કર્યું, પાણીનું અણુ દૂર થયું, બેન્ઝેમાઇડ હજુ P2O5ની હાજરીમાં ગરમ કર્યું, પાણીનું અણુ દૂર થયું, બેન્ઝોનાઇટ્રેટ, બેન્ઝોનાઇટ્રેટ. ઓકે, એક એક્સ્ટ્રા રિએક્શન અંદર ભણી દઉં. બધું આગળ તમારે ફરતી એકની એક રિએક્શન મારે લખવી જ પડશે. તમે ભણશો તો કદાચ નહીં લખવી પડે, ફાઇન. એક્સ્ટ્રા રિએક્શન લખે તો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછેલી છે નીટની અંદર. બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ, એનું નામ છે થેલિક એસિડ. થેલિક એસિડની પ્રક્રિયા 2 મોલ એમોનિયા સાથે કરું, COO માઇનસ NH4 પ્લસ, COO માઇનસ NH4 પ્લસ, એમોનિયમ થેલેટ, ગરમ કરું, પાણીનું અણુ દૂર થાય, બેન્ઝીનની ઉપર CONH2, થેલેમાઇડ. શું કહેવાય એને? થેલેમાઇડ. જો આને વધુ ગરમ કરું તો એમોનિયાનું દૂર થાય, તો તમને મળે બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડો NH, C ડબલ બોન્ડો NH, થેલિમાઇડ. પેલાને કહેવાય થેલેમાઇડ, આને કહેવાય થેલિમાઇડ. પડશે ખબર? આવડશે? ઓકે. આ પૂછેલું એક્ઝામમાં બેઠી રિએક્શન પૂછેલી છે. ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા. ઓકે, કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની? સોડા લાઈમ એટલે NaOH વત્તા CaOનું મિશ્રણ 3:1 પ્રમાણમાં વાપરવાનું. શું વાપરવાનું? 3:1. CO2 દૂર થવાના કારણે કાર્બોક્સિલિક એસિડમાં જેટલા કાર્બન હોય તેના કરતાં એક ઓછા કાર્બન ધરાવતું હાઇડ્રોકાર્બન મળે. અને આ વસ્તુ મેં હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં ભણાવી છે. ક્યાં ભણાવી છે? હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં. ઓકે, એક રિએક્શન બનાવું છું, પછી આપણે એટલું બધું ભરવાનું નથી. જો RCOOH લેવાનું, આની પ્રક્રિયા NaOH વત્તા CaOની પ્રેઝન્સમાં કરવાની, 569 કેલ્વિન તાપમાને, -H2O, RCOO માઇનસ Na પ્લસ. ફરતી NaOH જોડે પ્રક્રિયા કરવાની, એની CaOની પ્રેઝન્સમાં ગરમ કરવાનું, તો RH વત્તા Na2CO3 હાઇડ્રોકાર્બન. આટલા બધા કંઈ પડવાની આપણે જરૂર છે નહીં, ડાયરેક્ટ RCOOH, સોડા લાઈમ મતલબ આ ગરમ કર્યું, -CO2 RH. ઓકે, ફરીથી એક કહી દઉં છું, ફરીથી એક વારની અંદર કહી દઈએ કે એમાં મધ્યસ્થી નિપજ તરીકે R- બને છે. R- મતલબ કાર્બન આયન,
માટે કાર્બન આયનની સ્થાયીતા વધુ. તેમ પ્રતિક્રિયાત્મકતા વધુ. કાર્બન આયન જેટલો વધારે સ્થાયી એટલું પ્રતિક્રિયાત્મકતા વધારે. ધારો કે એ તરીકે લઉં છું CH3COOH, કાં તો CH3CH2COOH. બી તરીકે લઉં છું CH2CHCOOH. સી તરીકે લઉં છું CH3CCOOH. તો આમાંથી શું બને? CH3CH2 માઇનસ. આમાંથી શું બને? CH2CH માઇનસ. આમાંથી શું બને? CH3CC માઇનસ. આર માઇનસ એવું બને એવું કીધું હતું ને. તો સૌથી વધારે સ્થાયી કાર્બન આયન કયો કહેવાય? આર હોય. કેમ? બાજુમાં ટ્રિપલ બોન્ડની માઇનસ આઈ અસર છે અને માઇનસ આઈ અસરના કારણે કાર્બન આયનની સ્થાયીતા વધતી જાય. હવે તો હું ફટાફટ બોલી ગયો, પણ આખી કાર્બન આયનની સ્થાયીતા GOC1માં તમે ભણ્યા છો. હવે બધામાંથી સ્થાયી કાર્બન આયન શેમાં બને? સીમાં. તો જો આની રિએક્ટિવિટીનો ઓર્ડર લખું તો સૌથી ઝડપી પ્રક્રિયા કોણ કરે? સી, પછી બી, પછી એ. કેમ? તો કે ભાઈ કાર્બન આયનની સ્થાયીતા વધુ તેમ પ્રતિક્રિયાત્મકતા વધુ. આ મેં તમને સેકન્ડ ટાઈમ ભણાવ્યું. આ સેમ વસ્તુ હું તમને ક્યાં ભણી ચૂકેલો છું? હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં ભણી ચૂક્યો છું. ક્યાં ભણી ચૂક્યો છું? હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં. ફાઇન. કંઈ નહીં, આપણે આટલું બધું કશું કરવાનું છે નહીં. તમે ધારો કે લીધું CH3COOH, સોડા લાઈમ ગરમ કર્યું, CO2, CH4, RH. કેટલા કાર્બન હતા? 2 કાર્બન, 1 કાર્બન થઈ ગયું. CH3CH2COOH, CH3CH3. બેન્ઝીન ઉપર COOH, બેન્ઝીન. બેન્ઝીન ઉપર CH2COOH, બેન્ઝીન ઉપર CH3. પડશે ખબર? આવડશે? તમારે ખાલી શું કરવાનું? CO2 દૂર કરી દેવાનું. શું દૂર કરી દેવાનું છે? CO2. એ તો ઘણી બધી પ્રક્રિયા હું તમને લખાઈ શકું છું. ધારો કે મેં આવું લીધું છે COOH. તો આ તો આખું જતું રહ્યું. 1 2 3 4 4 કાર્બન. તો આ તો આખું જતું રહ્યું. 1 2 3 4. ધારો કે મેં લીધું છે આ જતું રહ્યું CH3, એક COOH જતો રહ્યો. પડી ખબર? આવડશે? આ રીતે તમે લોકો પ્રક્રિયા કરી શકો છો. ફાઇન. ઓકે. પ્રક્રિયામાં તો કશું છે નહીં, COOH રિમૂવ કરી દેવાનું. નેક્સ્ટ રિએક્શન જોઈએ. ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. બીટા કીટો કાર્બોક્સિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન. બીટા કીટો કાર્બોક્સિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન. ઓકે. ધારો કે આવું છે R C ડબલ બોન્ડ O CH2COOH. COOH મુખ્ય ક્રિયાશીલ સમ. એની જોડે જોડાયેલા કાર્બનને શું કહેવાય? આલ્ફા કાર્બન.
આલ્ફા કાર્બન જોડે જોડાયેલા કાર્બનને શું કહેવાય? બીટા કાર્બન. બીટા ઉપર કયો સમૂહ જોડાયેલો છે? કીટોન. ગરમ કરું, CO2 દૂર થાય, RC ડબલ બોન્ડ OCH3. ઓકે. ધારો કે આવું છે, X ડબલ બોન્ડ CH2C ડબલ H. અહીંયા કંઈક જોડાયેલું છે આલ્ફા અને આ બીટા. બીટા તરીકે આ પોતે હોવું જોઈએ. એના ગરમ કરો તો બી X ડબલ બોન્ડ Y CH2C ડબલ H રિમૂવ થઈ જાય. અહીંયા જો વાત કરું તો વિદ્યુત ઋણતાની દ્રષ્ટિએ જોઈએ તો એક્સની વિદ્યુત ઋણતા કરતાં વાયની વિદ્યુત ઋણતા વધારે હોવી જોઈએ. જો અહીંયા જો ને આના તરીકે શું હોવું જોઈએ? C ડબલ બોન્ડ એક્સ કરતાં વાયની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. C ડબલ બોન્ડ C પણ ચાલે, C ટ્રિપલ બોન્ડ C પણ ચાલે, NO2 પણ ચાલે. N કરતાં ઓની વિદ્યુત ઋણતા કેવી હોય છે? વધારે. N ડબલ બોન્ડ O પણ ચાલે. N કરતાં ઓની વિદ્યુત ઋણતા કેવી હોય છે? વધારે. C ટ્રિપલ બોન્ડ N પણ ચાલે. C કરતાં Nની વિદ્યુત ઋણતા કેવી હોય છે? વધારે. એટલે આવો કોઈ પણ સમૂહ જોડાયેલો હોય બીટા સ્થાન ઉપર, બીટા કાર્બન ઉપર નહીં, બીટા સ્થાન ઉપર. વસ્તુ સમજો છો તમે લોકો? બીટા કાર્બન ઉપર નહીં, બીટા સ્થાન ઉપર એ સમૂહ જોડાયેલો હોવો જોઈએ. આવો કોઈ પણ C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ C, C ટ્રિપલ બોન્ડ C, NO2, N ડબલ બોન્ડ O, C ટ્રિપલ બોન્ડ, એવો કોઈ પણ સમૂહ જેની અંદર X કરતાં વાયની વિદ્યુત ઋણતા કેવી હોય? વધારે, જે બીટા પોઝિશન ઉપર હોવું જોઈએ. બીટા કાર્બન ઉપર ના હોવો જોઈએ. અહીંયા બીટા કાર્બન હોય પછી એની જોડે આ હોય તો એ જગ્યા કઈ થઈ ગઈ કહેવાય? આલ્ફા બીટા પછી ગેમા થઈ ગઈ કહેવાય. એ પોતે જ બીટા ઉપર હોવો જોઈએ. એ પોતે જ બીટા ઉપર હોવો જોઈએ. પડી ખબર? તો આવી પ્રક્રિયા થાય, CO2 દૂર થઈ જાય. ચલો એક્ઝામ્પલ જોઈએ. ધારો કે હું લઉં છું CH3C ડબલ બોન્ડ C ડબલ H. આલ્ફા અને બીટા. બીટા ઉપર કીટો છે, ગરમ કર્યું, CO2 દૂર થયું, CH3. ધારો હું લઉં છું NO2 CH2CH2C ડબલ H. ગરમ કર્યું, આલ્ફા અને બીટા. તો આ તો ડેલ્ટા ઉપર થઈ ગયો કહેવાય. આલ્ફા બીટા ગામા ઉપર થઈ ગયો કહેવાય. પોતે બીટા ઉપર હોવું જોઈએ તો આમાં પ્રક્રિયા થાય નહીં. પણ જો આવું હોત NO2 CH2C ડબલ H તો આલ્ફાના પોતે કયા ઉપર છે? બીટા ઉપર. પોતે બીટા ઉપર હોવું જોઈએ. આને હું ગરમ કરું, CO2 દૂર થાય, NO2 CH3 એટલે કે CH3 NO2. એ પોતે કંઈ હોવું જોઈએ? બીટા ઉપર હોવું જોઈએ. ધારો કે CH ટ્રિપલ બોન્ડ C CH2 C ડબલ H આલ્ફા અને બીટા. બીટા ઉપર પોતે છે, ગરમ કર્યું, માઇનસ CO2, CH ટ્રિપલ બોન્ડ C CH3. ધારો કે CH2 ડબલ બોન્ડ CH CH2C ડબલ H આલ્ફા અને બીટા. CH2 ડબલ બોન્ડ CH CH3. C ડબલ H CH2C ડબલ બોન્ડ CH2C ડબલ H. ગરમ કર્યું. આ કાર્બોક્સિલિક એસિડ માટે આલ્ફા અને બીટા, આ કાર્બોક્સિલિક એસિડ માટે આલ્ફા અને બીટા. બંને CO2 દૂર થાય. આ પણ CO2 દૂર થાય, આ પણ CO2 દૂર થાય. -2 મોલ CO2, CH3 CO CH3, CH3 CO CH3. ધારો હું આવું લઉં છું C ડબલ H CH2 C ડબલ બોન્ડ CH2 CH2 C ડબલ H. ગરમ કર્યું. આના માટે આલ્ફા અને બીટા, આના માટે આલ્ફા બીટા ગામા થઈ ગયું. તો અહીંયાથી ના પ્રક્રિયા થાય, અહીંથી CO2 દૂર થાય, માઇનસ CO2 એટલે અહીંયા શું આવે? CH3 C ડબલ બોન્ડ CH2 CH2 C ડબલ H. આમાં 2 CO2 દૂર થયા, આમાં એક જ CO2 દૂર થયું. કારણ કે બીટા ઉપર હોવું જોઈએ. આમાં આ બાજુથી બીટા ઉપર હતું નહીં. ધારો કે આપણે આવું લઈએ છીએ
COOH 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 જોડે જોડાયેલો કાર્બન આલ્ફા અને આ બીટા. આના માટે આ બીટા કાર્બન ઉપર છે, આના માટે બીટા કાર્બન ઉપર કહેવાય નહીં. -CO2 ખાલી અહીંયા જ પ્રક્રિયા થાય, અહીંયા ના થાય. પડી ખબર? આવડશે? જોઈએ. બીજું એક એક્ઝામ્પલ લઈએ. C ડબલ બોન્ડ O, CCOOH, CHCOOH, CSCOOH, COOH. આલ્ફા બીટા આલ્ફા બીટા આલ્ફા બીટા બધી જગ્યાએ કોમન જ છે. CO2 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 CO2. ગરમ કરતાં 4 CO2 દૂર થાય. પડશે ખબર? આવડશે? ઓકે. ધારો હું આવું લઉં છું, બેન્ઝીનની ઉપર CH2 C ડબલ બોન્ડ O CH2 COOH. બીટા ઉપર કીટો છે, ગરમ કરો. બેન્ઝીનની ઉપર CH2 COCH3 CN CH2 COOH. આલ્ફા અને બીટા પોતે બીટા ઉપર છે, ગરમ કરો CO2 દૂર થાય, CN CH3 કાં તો CH3 CN. ઓકે. એટલે પ્રક્રિયા ક્યારે થઈ શકે? તો જ્યારે બીટા પોઝિશન ઉપર હોય તો, નહીં કરતો એ પ્રક્રિયા થઈ શકે નહીં. ફાઇન. ડાઇકાર્બોક્સિલિક એસિડ ઉપર ઉષ્મીય અસર. આ પણ આગળ ભણાઈ ચૂકેલો છું. પહેલાં 1,2 અને 1,3 ડાઇકાર્બોક્સિલિક એસિડ. આમાં યાદ રાખવાનું CO2 દૂર થાય. કોણ દૂર થાય? CO2 દૂર થાય. COOH COOH. ગરમ કર્યું, -CO2 SCOOH. COOH CH2 COOH. ગરમ કર્યું, -CO2 CH3 COOH. COOH CH COOH CH3 1 2 3. ગરમ કર્યું, -CO2 CH3 CH2 COOH. એટલે જો 1,2 અને 1,3 ડાઇકાર્બોક્સિલિક એસિડ હોય તો એને ગરમ કરતાં તમને લોકોને CO2 દૂર કરવાનું. શું કરવાનું? CO2 દૂર. ઓકે. 1,2 અને 1,3ની જગ્યાએ 1,4 અને 1,5 ડાઇકાર્બોક્સિલિક એસિડ. તો આમાં H2O દૂર થાય અને ચક્રીય એનહાઇડ્રાઇડ મળે. શું મળે? ચક્રીય એનહાઇડ્રાઇડ મળે. ધારો કે હું બોલું છું, CH2 C ડબલ બોન્ડ O H
CH2C ડબલ બોન્ડ OH 1 2 3 4 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ થયું. ગરમ કર્યું -H2O CH2C ડબલ બોન્ડ O CH2C ડબલ બોન્ડ O ચક્રીય એનહાઇડ્રેટ થયો કહેવાય. શું થયો કહેવાય? ચક્રીય એનહાઇડ્રેટ. પડી ખબર? ધારો કે મેં લીધું CH2C ડબલ બોન્ડ O અને H CH2C ડબલ બોન્ડ O અને H ગરમ કર્યું 1 2 3 4 5 1 5 થયું -H2. બહુ ઇઝી છે. જો 1 2 ડાયકાર્બોક્સિલિક એસિડ હોય કાં તો 1 3 ડાયકાર્બોક્સિલિક એસિડ હોય તો CO2 દૂર કરવાનું. પણ જો 1 4 કાં તો 1 5 ડાયકાર્બોક્સિલિક એસિડ હોય તો તમારે શું દૂર કરવાનું? H2O દૂર કરવાનું. H2O દૂર કર્યું CH2C ડબલ બોન્ડ O CH2C ડબલ બોન્ડ O આને ડ્રો કરવું હોય તો પડી ખબર? ઓકે. એના પછી 1 6 અને 1 7 ડાયકાર્બોક્સિલિક એસિડ આ ભણાઈ ચૂક્યો છું. આગળ 1 6 1 7 H2 અને CO2 બંને દૂર થાય અને ચક્રીય કાર્બોનિલ કાં તો કીટોન નિપજ મળે. ચક્રીય કાર્બોનિલ અથવા તો કીટોન નિપજ મળે. ઓકે. આ પ્રક્રિયા હું આગળ ભણાઈ ચૂકેલો છું. ધારો કહો છું CH2C ડબલ બોન્ડ O ની જોડે H CH2C ડબલ બોન્ડ O ની જોડે H 1 2 3 4 5 6 અહીં આજુબાજુમાં ગમે તે જોડું એને કંઈ ફરક પડે નહીં. અહીં બીજો કાર્બન જોડું, આમ જોડું. મારે તો નામકરણ જોવાનું હોય. બરાબર. ગરમ કર્યું -H2O -CO2 શું બાકી રહ્યું? CH2 અને CO CH2 શું હતું? CO સાયક્લોપેન્ટેનોન. ધારો કે મેં એવું લીધું CH2C ડબલ બોન્ડ O ની જોડે H CH2C ડબલ બોન્ડ O ની જોડે H 1 2 3 4 5 6 7 1 7 ડાયકાર્બોક્સિલિક એસિડ થયું -H2 -CO2 1 2 3 4 5 CH2 શું છે અહીંયા? C ડબલ બોન્ડ ડ્રો કરવું હોય તો સાયક્લોહેક્ઝેનોન. શું કહેવાય એને? સાયક્લોહેક્ઝેનોન. ઓકે, ફાઇન. જોઈએ આગળ. કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? કોલ્બે વિદ્યુત વિભાજન ભણાઈ ચૂક્યો છું હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં.
કાર્બોક્સિલિક એસિડના સોડિયમ કે પોટેશિયમ ધરાવતા ક્ષારના જલીય દ્રાવણનું પ્લેટિનિયમ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો દ્વારા વિદ્યુત વિભાજન કરતા હાઇડ્રોકાર્બન નિપજ મળે. કી નિપજ મળે? હાઇડ્રોકાર્બન. એનોડ પર હાઇડ્રોકાર્બન વત્તા CO2 મળે. કેથોડ પર H2 વત્તા NaOH અને જો પોટેશિયમ વાળો ક્ષાર વાપરે તો KOH મળે. H2 વત્તા NaOH, પોટેશિયમ વાપરે તો KOH મળે. ફાઇન. જો RCOOHમાં કાર્બનની સંખ્યા n હોય, કાર્બનની સંખ્યા કેટલી હોય? n. તો હાઇડ્રોકાર્બનમાં કાર્બનની સંખ્યા 2 × n - 1 જેટલી હોય. શું હોય? 2 × n - 1 જેટલી. ઓકે. RCOOHમાંથી R મુક્ત મૂલક બને. એટલે મુક્ત મૂલકની સ્થાયીતા જેટલી વધારે એટલી પ્રતિક્રિયાત્મકતા વધારે. મુક્ત મૂલકની સ્થાયીતા જેટલી વધારે તેટલી પ્રતિક્રિયાત્મકતા વધારે. હવે અહીંયા આખી મિકેનિઝમ ફરીથી ભણાવવા નહીં જોઉં. આની ઉપરથી બહારનો કોઈ જ ક્વેશ્ચન કોઈ દિવસ ભવિષ્યમાં બી પૂછાવાનો નથી. આમાંથી જ પૂછાવાનું છે. પણ મિકેનિઝમ કાં તો કેવી રીતે પ્રક્રિયા થાય બધું આપણે કંઈ ભણ્યા હતા? હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં. બરોબર. પૂછાય ક્યારે? નહીં પૂછાય. આની દસથી જ ક્વેશ્ચન પૂછાશે. ધારો તમારી પાસે RCOO - Na પ્લસ છે. આનું તમે લોકોએ કોલ્બી વિદ્યુત વિભાજન કર્યું તો તમારે R બોન્ડ R લખી દેવાનું વત્તા CO2. Na વાપર્યું તો માટે NaOH વત્તા H2. આ કંઈ મળશે? એનોડ ઉપર. આ કંઈ મળશે? કેથોડ ઉપર. પડી ખબર? ધારો હું લઉં છું CH3COO - K પ્લસ RCH3 CH3 વત્તા CO2 વત્તા NaOH વત્તા H2. સોરી, K વાપરે તો માટે KOH. ચલો, RCOOHમાં કાર્બનની સંખ્યા n બરાબર શું છે? 2. તો એ શું હોવું જોઈએ? 2 × 2 - 1 એટલે થઈ ગયું 2. પડી ખબર? આ મેઇન પ્રક્રિયા યાદ રાખવાની. CH3 CH2 COO - Na પ્લસ કોલ્બી વિદ્યુત વિભાજન. R તમારો શું છે? CH3 CH2 CH3 CH2 CH2 CH3 વત્તા CO2 Na વાપર્યું માટે NaOH વત્તા H2. આ બંને નિપજ એનોડ ઉપર, બંને નિપજ કેથોડ ઉપર. કાર્બોક્સિલિક એસિડમાં કાર્બનની સંખ્યા n બરાબર 3. 2 × 3 - 1 થઈ ગયું 4. આવી ગયો 4 જવાબ. 4 કાર્બન ધરાવતી નિપજ મળે. ઓકે. ધારો કે તમારી થશે પ્રક્રિયા તરીકે કંઈક આવું છે. CH ડબલ બોન્ડ CH CH2 CH2 COO - Na પ્લસ COO - Na પ્લસ કોલ્બી વિદ્યુત વિભાજન. તમને નિપજ મળે CH2 ડબલ બોન્ડ CH2 વત્તા 2 મોલ ઓફ CO2 NaOH પ્લસ H2. ઇથિન નિપજ મળે. શું નિપજ મળે? ઇથિન. અને જો તમારી પાસે આવું હોય એક પણ પ્રક્રિયા એવી નથી જે મેં હાઇડ્રોકાર્બનમાં નથી ભણાવી. કોલ્બી વિદ્યુત વિભાજન
CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન CO2 કે વાપરે તો માટે KOH પ્લસ H2 એનોડ કેથોડ એનોડ કેથોડ. એવું પૂછે છે કે કઈ જગ્યાએ મળે, એનોડ ઉપર મળે કે કેથોડ ઉપર મળે. ફાઇન, જોઈએ. આ પ્રક્રિયા તો આગળ ભણી દીધી તમે. નેક્સ્ટ, હેલ હોલ હાર્ડ. હેલ હોલ હાર્ડ જેલી સ્કાય પ્રક્રિયા. આ પ્રક્રિયાની અંદર તમારે આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન, ખાલી આલ્ફા હાઇડ્રોજનનું જો, આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન X દ્વારા થાય. આલ્ફા હાઇડ્રોજનની જગ્યાએ તમારે શું લખી દેવાનું? X. ધારો કે તમારી પાસે શું છે, RCH2COOH. આની પ્રક્રિયા તમે લોકોએ રેડ ફોસ્ફરસ X2/H2O જોડે કરી. તો શરૂઆતમાં આલ્ફા કાર્બન RCHX COOH, ફરીથી રેડ ફોસ્ફરસ X2/H2O હતો RCA 2 વખત X. હજુ એક હાઇડ્રોજન હતો ને આલ્ફા કાર્બન ઉપર, એટલા માટે પ્રક્રિયા થઈ. જો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ના હોત તો પ્રક્રિયા થાત નહીં. ઓકે, જોઈ. ધારો કે હું લઉં છું CH3CH2COOH, રેડ ફોસ્ફરસ વત્તા Cl2, તો CH3 CHCl COOH. ફરીથી આ બધા પ્રક્રિયા CH3 CCl COOH. 2 ક્લોરોપ્રોપેનોઇક એસિડ 2 ડાયક્લોરોપ્રોપેનોઇક એસિડ. ધારો કે મેં આવું લીધું છે CH3COOH. અહીંયા પ્રક્રિયા કરી રેડ ફોસ્ફરસ I2/H2. શું વાપર્યું મેં? I2/H2. ઓકે, તો પહેલાં એક હાઇડ્રોજન CH2COOH, આયોડો ઇથેનોઇક એસિડ, ફરીથી રેડ ફોસ્ફરસ I2/H2O, CHII ડાઈ આયોડો ઇથેનોઇક એસિડ, ફરીથી રેડ ફોસ્ફરસ I2/H2O, CII અથવા તો CI3COOH, ટ્રાય આયોડો ઇથેનોઇક એસિડ. સાહેબ અહીંયા પ્રક્રિયા 2 વખત થઈ, અહીંયા પ્રક્રિયા 3 વખત થઈ. આવું કેમ? અહીંયા કેટલા આલ્ફા હાઇડ્રોજન હતા? 2. અહીંયા કેટલા આલ્ફા હાઇડ્રોજન હતા? 3. તો પહેલાં એક દૂર થયો, પછી બીજો દૂર થયો, પછી ત્રીજો દૂર થયો. પડી ખબર? હવે અહીંયા તમે ક્લોરીન વાપરો, બ્રોમિન વાપરો કે આયોડિન વાપરો, રિએક્ટિવિટી સેમ જ રહે. પ્રતિક્રિયાત્મકતાને કોઈ અસર પડતી નથી. પ્રતિક્રિયાત્મકતાને નામ થોડું અઘરું છે, યાદ રાખજો. હેલ હોલ હાર્ડ જેલી સ્કાય પ્રક્રિયા. ધારો કે COOH, તો આલ્ફા કાર્બન થયો. આની પ્રક્રિયા મેં રેડ ફોસ્ફરસ સાથે Br2/H2O સાથે કરી, તો અહીંયા બ્રોમિન જોડાઈ જાય. ખાલી આલ્ફા ઉપર જ આ પ્રક્રિયા થાય, આલ્ફા કાર્બનના હાઇડ્રોજન ઉપર આ પ્રક્રિયા થાય. જો આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન ના હોય તો પ્રક્રિયા થાય નહીં. ઓકે, આ સિવાય તમે PCl3+Cl2 વાપરીને ક્લોરિનેશન કરી શકો છો, જેવી રીતે અહીંયા ક્લોરિન ઉમેર્યો તેવું. કાં તો PBr3+Br2 વાપરીને તમે લોકો
બ્રોમિનેશન કરી શકો છો, જેવી રીતે મેં બ્રોમિન ઉમેર્યો તેમ. ધારો કે તમારે બ્રોમિનેશન કાં તો ક્લોરિનેશન કરવું છે, આવી રીતે બ્રોમિન કાં તો ક્લોરિન ઉમેરવો છે, તો તમે લોકો ઉમેરી શકો છો. PCl3 + Cl2 વાપરીને સેમ પ્રક્રિયા, કાં તો PBr3 + Br2 વાપરીને સેમ પ્રક્રિયા. CH પ્રક્રિયા ના થાય કેમ? કારણ કે આલ્ફા કાર્બન છે, પણ આલ્ફા કાર્બન પાસે કોઈ હાઇડ્રોજન છે નહીં. પણ હું આવું લખું તો આલ્ફા કાર્બન એની પાસે એક હાઇડ્રોજન, સોરી 2 હાઇડ્રોજન છે. Br ફરીથી પ્રક્રિયા થઈ, કારણ કે હજુ એક આલ્ફા હાઇડ્રોજન છે. હવે આગળ પ્રક્રિયા ના થાય, કારણ કે આલ્ફા હાઇડ્રોજન પૂરા થઈ ગયા છે. હવે આગળ પ્રક્રિયા થઈ શકે નહીં, કારણ કે આલ્ફા હાઇડ્રોજન શું થઈ ગયા છે? પૂરા થઈ ગયા છે. આવડશે? ઓકે. આ પ્રકારની પ્રક્રિયા નેમ રિએક્શન, હેલ હોલ હાર્ડ જેલી સ્કાય પ્રક્રિયા, સ્મિટ પ્રક્રિયા. સ્મિટ પ્રક્રિયા. RCOOH ની પ્રક્રિયા જો N3H કોની જોડે? N3H જોડે કરવામાં આવે, H2SO4/H2O ની પ્રેઝન્સમાં. યાદ રાખજો, હાઇડ્રેઝોઇક એસિડ કહેવાય. તો તમને મળે RNH2 પ્રાથમિક એમાઇન મળે, વત્તા CO2 વત્તા N2 પ્રાથમિક એમાઇન. લખી દો. RCOOH માં જેટલા કાર્બન હોય તેના કરતાં એક કાર્બન ઓછો હોય તેવો પ્રાથમિક એમાઇન મળે. CO2 તરીકે એક કાર્બન દૂર થઈ ગયો ને, CO2 તરીકે એક કાર્બન દૂર થઈ ગયો હોવાના કારણે RCOOH ની અંદર જેટલા કાર્બન હોય તેના કરતાં એક કાર્બન ઓછો હોય તેવી કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે. ઓકે. ધારો કે મેં લીધું હોત CH3COOH, તો મને મળત CH3NH2. 2 કાર્બન, 1 કાર્બન, CH3CH2COOH, CH3 CH2 NH2. 3 કાર્બન, 2 કાર્બન, બેન્ઝીન ઉપર COOH, બેન્ઝીન ઉપર NH2. બેન્ઝીન ઉપર CH2COOH, બેન્ઝીન ઉપર CH2NH2. પડી ખબર? આવડશે? બીજું શું દૂર થશે? N2 અને CO2. CO2 તરીકે કાર્બન દૂર થતો હોવાના કારણે કયા સ્વરૂપે? CO2 તરીકે કાર્બન દૂર થતો હોવાના કારણે એક કાર્બન ઓછો હોય તેવી નિપજ મળે. ફાઇન. તો આજના લેક્ચરમાં ફરીથી આપણે લોકો શું ભણ્યા છીએ? કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો. અહીંયા કાર્બોક્સિલિક એસિડના બધા રાસાયણિક ગુણધર્મો પૂરા થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણવું થશે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો, એમની બનાવટ અને રાસાયણિક પ્રક્રિયાઓ. શું ભાઈ?
એમની બનાવટ અને એમની રાસાયણિક પ્રક્રિયાઓ. મેક્સિમમ વસ્તુ રિપીટ જ થશે કારણ કે બધી વસ્તુ મેં ભણી દીધી છે. કયા 4 વ્યુત્પન્ન છે? એસિડ ક્લોરાઇડ, એમાઇડ, એનહાઇડ્રાઇડ અને એસ્ટર. એની ઘણી બધી પ્રક્રિયાઓ, કોની જોડે પ્રક્રિયા કરવાના કારણે કયા પ્રકારની નિપજ મળે, આવું ઘણું બધું મેં ભૂતકાળમાં ભણાવી દીધું છે. એટલે બધી મેક્સિમમ પ્રક્રિયાઓ રિપીટ જ થશે, છતાં આપણે લોકો ભણીશું. ઓકે બાળકો, ખબર પડશે કઈ પ્રક્રિયાના આધારે કયા પ્રકારની નિપજ મળે. એની એક મેથડ હું તમને કહેતો હોઉં છું, એ તમારે લખી લેવાની. હું બોલતો હોઉં કે ભાઈ આનું આવું કરવાના કારણે આવી નિપજ બને, આ રીતે નિપજ બનાવવાની, એ તમારે લખી દેવાનું. અને જો કોઈ પણ જગ્યાએ તમને કંઈ તકલીફ પડે તો એઝ ઓલવેઝ મને પૂછી લેવાનું. ઓકે બાળકો, આજના લેક્ચરમાં આપણે આટલી સુધી રાખીએ છીએ. જો કોઈ વિદ્યાર્થીને કોઈ જગ્યાએ ખબર ના પડી હોય, પહેલાં નોટ્સ બનાવી લેજો, પ્રેક્ટિસ કરી લેજો. છતાં ખબર ના પડે તો મને પૂછી લેજો. ઓકે, થેન્ક યુ સો મચ વેલાઓ.